અમાર રૂમ ફેરવવામાં આવું છું જો અમારા ભાઈ ને ભાભી જો ગાંડા કાઢે જો જો અમાર રૂમ આખી ખાલી કરી નાખી છે કમ્પ્લેટ કા મમતા હવે જય શ્રી કૃષ્ણ કાલનો વિડીયો સ્ટાર્ટ અધૂરો કાલ આપણે જે સામાન ફેરવતા હતા ને તો હજી અમે એટલા સામાન જ ફેરવી છીએ આમ જો તો મમતાએ બધું આમાં ભરી દીધા વાસણ એ કહું છું આટલો મોટો મુદ્દો ન કર્યો આમ જો તો આ પેલો ગાડલાને આવ્યો હતો ને એમાં આમાં ના કરું છું ને તો બધું આમાં ભરી દીધું છે હવે કે કોણ ઉસકાવે પછી એટલું મોટું મમતા અહીંયા કાળા તડકાની સામાન જ પેક કરે અને આ જગાભાઈમાં રૂમ ફેરવવા આવ્યા છે સામાન ફેરવાની અહીંયા આવીને આમ જોવો લ્યો નીંદર કરે છે બોલો પૂરી જો શિરાગ આવ્યો છે સામાન ફેરવવા કાશ તડકાનો આવ્યો ના ભાઈ ધોળા રહ્યા ને બહુ આનાટો છોકરી ગોતવાની છે હો કેજો કમેન્ટ કરજો એક બે વર્ષમાં હજી એક બે વર્ષ ખમાડવા છે અમારે નથી ખમવું અમારે હવે ડિસ્કો કરવો છે હવે લગ્ન કરશું જય શિરાગ મારે નવી હાડી લેવી છે શિરાગ ને છે ને છોકરીઓ ધ્યાનમાં નથી આવતી એમ કે મૂકીને આવ્યા જો બે સાથીદાર મિત્ર આવી જશે સામાન ફેરવામાં રૂમનો કાં એટલે મજૂર આવ્યા કે મજૂર આવ્યા પછી એમને પાછા ફેરવતા નથી કે પેલા સાપ આવે પછી જે માવા ખવડાવવાના પછી હટશે સામાન કાં નાસ્તો પછી હોય અને ચિરાગભાઈ આવી જશે કાં તું હું સામાન ફેરવવા આવ્યો ખાલી કરવામાં જ તમારો હાથ છે બધા એનો આ બધા છે ને આ બધા ખાલી કરાવવાળા હાથ છે ભાઈ ચિરાગ ઓછો આવે ચિરાગ નો આવતો કાંઈ નહીં હાલો હળવું સામાન ચડાવવાનું ચાલુ કર્યું રૂમ પછી સામાન ફેરવાનું પેલા ચોકલેટ ખાવાની જો પાઇનેપલ ને કેવી લાગી અરે જો દેવ કેવી લાગી આને છે ને ઓર્ડર જ દેવો મારથી એક ગાયક ન છૂટે છૂટી ગઈ ચિરાગને મેં આપી છોડવા દોરી જો બહુ મુશ્કેલ છે આને ઉતારવો જો હેઠે જો રાજ ટેમ્પો લાવ્યા છે એની દુકાનનો એટલે સામાન ફરી જાય ને જગાભાઈ અંદર ગોઠવે છે એ બધા લાયન કરી છે ને એક દાદરમાં જો તઈ થાય આ બધું જો હજુ તો કેટલો સામાન બધો બાકી મમતા સાયકલ ઉતારી રાજ જો પાટિયું ધોવે છે આ છે ને અમારી દુકાન હતી ને એનું છે જો ચામુંડા પાન સેન્ટર લખેલું છે જો ચામુંડા પાન સેન્ટર દુકાનનું છે કારાસ પેલા દુકાન હતી ગારિયાધારની પ્રખ્યાત વાલમની કળી શેટી બાંધીને ઉતારવાની છે એમ કેસ પછી હું આ લે આ લોકો કેવો પ્લાન કરે અમે ઘરનું લેવી ત્યાં એક સિંગલ રૂમ બનાવી ને ભાડે આપી એમ કે સિંગલ રૂમમાં હમાઈ જાઓ અને આવવાનું છે એમ કે છે દોરી ગાડીમાંથી આપે અહીંયા હાથ ત્યારે ન બોલા હેઠે છે જોજો એ હાથ નહીં બેટા શેટી વખત દેખ નાલે જી નો આપ દોરી પકડી રાખજો દરબાર એમને હાથ લઈ લો આ બસ એમ રાખો ઘણા દેખાય મૂકી દો મળી મૂકી બાબા મૂકી દે આ પાસે
મુશ્કેલ છે ઉતારવી. મુશ્કેલ જ છે ને. નીચે હેરોવન કેજો રેડ આવાદી ના કે જા શેટી લઈ ગયો થાય આવાદી ને હા તમે પકડી રાખજો ઉપરથી દવડું દોડું પાછું પકડી લઈ ગયો તમે આ દોડું પકડજો મૂકી દે દોરી દોરી મૂકી જા દોરી મૂકી જા એ દવડું હતન રાખજો એલા દોરી આવજો હા પકડી ગયો આવાદી એથી હવે તો કામ કરો નીચે જ રહી આવો તમે નીચે રહી આવો મમતા ક્યાં સડી જોવો એ હલો ખોખું હતું ને આ ઉતારવાનું હતું તો એ હળવી રહી ને તે મેં કીધું પગ મૂકીને આંબી લેતું જો બે ઉતાર તો મેળ આવશે પેલા ડાય થઈને સડી ગયા બેન હે શું કે છે ઠેકડો મારી જાવ એમ કે છે તો જો લ્યો અમાર રૂમ ફેરવવામાં આવું છું જો અમાર ભાઈ ને ભાભી જો ગાંડા કાઢે જો હવે ઉતાર ને ક્યાં લઈ જવી જોયું ગઈ મમતા છેલ્લું ફ્રીજ બાકી છે હવે ઉતારવાનું ઓલો એ તો નીચે છે કે અવાજ આવે ચિરાગ ધ્યાન રાખજો હો. હા ચિરાગને કાનાનું કામ આપ્યું છે કા મારે સાચી મહેનત જ નથી કરવી પડી રૂમ ફેરવવામાં. આ જો આ બધા કેટલા છે આ બીજો ટેમ્પો ભરાણો છે હવે પૂરું બધું આવી ગયું 2 ટેમ્પા સામાન છે અમારે. જો અમારે રૂમ આખી ખાલી કરી નાખી છે કમ્પ્લેટ કામ મમતા હવે ખાલી છે ને અહીંયા વાળીને કચરા પોતા કરવાના છે આપણે કાંઈ આમના મૂકીને જવાય નહીં બધું મસ્ત સાફ કરી પછી જવાનું છે. મમતા પોતા મારે છે ને હું જો આગળ આગળ બધે કચરો કાઢતી જાઉં છું. છેલ્લું કામ રૂસે અગાશીનું પણ પવન બહુ છે ને તે નકરો કચરો જો બધો અહીંથી અહીંયા ઉડે જ છે નકરો. સાફ કરીને જવું પડે આ બધું આમને મૂકીને જવાય ન જવાય હે આ બધી ધોઈ હોય કે તો ક્યાં રોજ સાફ કરવી એટલે કઈ હોય તો નહીં પણ આ બધા ફૂક્યા ખા ને માવો ખાતા ખાતા સામાન ફેરવો તો દાદર સાફ કર્યો અગાશી રૂમ ખેડ પાર્કિંગ સુધી સાફ કર્યું બધો સામાન ફેરવો તો બધે સુધી બગડ્યું હતું. પછી છેલ્લું ટોયલેટ બાથરૂમ રાખ્યું. હવે બધું પેક કરી નાખ્યું જો ધોઈને મસ્ત. હવે એટલું લઈ જવાનું રહ્યું છે અને આ બે છે ને પંખો ઉતારતા હતા બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. કચરો બધો આમાં ભરી દીધો જો. હવે ફાઇનલી રૂમ બધું રેડી કરી નાખ્યું બધું ચોખ્ખું કર્યું. કેટલું બધે પોતા માર્યા બાપરે થાકી ગયા ફૂલ.